એનસીપીના નેતાની તીક્ષ્ણ હથિયારો વડે સરજાહેર હત્યાથી ખળભળાટ હુમલાખોરો થયા ફરાર। અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સચિન કર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં સરજાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી। એનસીપીના નેતાની જાહેરમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે। આરોપીઓએ સચિન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત રાત્રે મુંબઈના બાયકુલા વિસ્તારમાં અજીત પવાર જૂથના તાલુકા અધ્યક્ષ સચિન કુર્મી પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં એનસીપી નેતા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા। સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલ નેતાને તાત્કાલિક મુંબઈની જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। જો કે આ ઘટના અંગે હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ કઈ વાતચીત નથી કરી રહ્યા। બીજી તરફ મુંબઈ પોલીસે આ મામલે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પોલીસે જણાવ્યું કે આ ઘટના મધ્યરાત્રે લગભગ 12:30 વાગે બની હતી। આ ઘટનાની સૂચના મળતા જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિનને નજીકની જે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। હત્યા કોણે અને શા માટે કરી તે જાણી નથી શકાયું। હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા। તમને જણાવી દઈએ કે સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત પવાર જૂથના નેતા હતા। તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા। સચિન કુર્મીની હત્યાથી રાજકીય બેડામાં ખળભળાટ મચી ગયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।